જળ એ જીવન છે. પાણી કે જે કોઈ બનાવી નથી શકતું અને પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું. સારામાં સારો ખોરાક હોય તો તે પાણી છે. પાણી આપણે ઈશ્વર ઘરે દેવા આવી રહ્યો છે, પરંતુ એ પાણી સાચવતા ન હોવાના હિસાબે સૌરાષ્ટ્રની ધરતીમાં એક સમયે 30, 40, 50 ફૂટ પાણી હતા. એ પાણી અત્યારે 500, 1000, 2000 નીચે વહી ગયા છે. જળ સ્થળ ખાલી થઈ રહ્યા છે. આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડાના મકાનમાં રહે છે. યાને કે આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદાના પાણી ઉપર નિર્ભર થઈ ગયું છે. આપણે જેટલો પણ વરસાદ થાય છે એનું 80% પાણી દરિયામાં વહી જાય છે. તો લોકોમાં જાગૃત આવે, આ પાણી કેમ રોકી શકાય એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જળ સંચયના કાર્ય કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં નાના મોટા 8000 કરતા પણ વધારે સ્ટ્રક્ચરો તૈયાર કર્યા છે, જેમાં ચેકડેમ ઊંડા ઊંચા રિપેરિંગ, બોર રિચાર્જ, ખેત તલાવડી, કુવા રિચાર્જ જેવા નાના મોટા સંસ્થાના વધારેમાં જળ સંચય થાય એવા કાર્ય કરી રહ્યા છે. અને આ કાર્યને ગતિ મળે એના માટે આપના જેટકો કંપની અને પીજીવીસીએલ દ્વારા સંસ્થાને 12 હિટાચી મશીન CSRમાંથી મળેલા છે. એના લોકાર્પણનો કાર્યક્રમના ભાગરૂપે એક મોટું જળ સંમેલન આવતી 12 તારીખે રાજકોટમાં કટારિયા ચોકડી પેરેડાઇઝ હોલમાં સાંજના 5 વાગે રાખેલું છે. અને આ આપના એ વિસ્તારમાં અને કે આખા ગુજરાતમાં પાણીને લઈને લોકોમાં અવેરનેસ આવે, લોકો પાણીનું મહત્વ સમજે અને વધારેમાં વધારે લોકો જળ સંચયના કાર્યમાં જોડાય, એના માટે અમારા ગીર ગંગાનો પ્રયત્ન છે. અને હવે પછીનો નવો ટાર્ગેટ યાની કે 1,11,111 ચેકડેમ જળ સંચયના કાર્યો, એમાં કુવા રિચાર્જ, બોર રિચાર્જ જેવા કાર્ય કેમ થઈ શકે એના માટેનો પ્રયત્ન સાથે અમે આ કાર્યક્રમનું આયોજન અમે જે પણ નાના મોટા ચેકડેમ અને તળાવો બનાવીએ છીએ, આ સંસ્થા 100% લોક ભાગીદારીથી કામ કરી રહ્યા છે. જ્યારે લોકોના રૂપિયા જશે, આજુબાજુના લોકોના 2 પૈસા એમાં રોકાશે ને, તો સ્વાભાવિક છે કે લોકો એની સાર સંભાળ રાખી રહ્યા છે. અમે 2-3 વર્ષ પહેલા ડોનેલા ડેમમાં કોઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ પડે ને, સીધો ખેડૂતોનો ફોન આવે કે દિલીપભાઈ આવું થયું છે, અમારી ટીમ જાય, એ લોકોનો સહકાર લઈ અને લોકો જ્યાં લગી જાળવણી નહીં કરે ને ત્યાં લગી આ જાહેર સંપત્તિ સચવાશે નહીં. એટલે અમારો પહેલો ધ્યેય છે લોકોને શીખડાવી છે કે આ જલ મંદિર છે, આ વરુણ દેવનું મંદિર છે, આપણે એને કેમ સાચવણી કરવી એ આપણી ફરજનો ભાગ છે અને એ રીતે કાર્ય થઈ રહ્યું છે.